જાઓ, જલ્દીથી જે કોઈ સામે મળે ને એનું મસ્તક લેતા આવો. દૂતો દોડતા ગયા, હાથીનું મસ્તક લાવ્યા, ગણેશજીના ધડ ઉપર પધરાવ્યું. પુત્ર સજીવન થયો, પણ માને સંતોષ નથી થતો. આંખમાં આંસુ સાથે માં કહે છે, હે મહાદેવ, તમે બધા જ દેવતાઓ રૂડા રૂપાળા છો. આ મારા દીકરાના મસ્તક ઉપર હાથીનું મસ્તક લગાવ્યું, એનો દેખાવ બેડોળ થયો. હે ભોળાનાથ, લોકો મારી મજાક કરશે, મારી મશ્કરી કરશે. ભગવાન નારાયણ પ્રગટ થયા. ભગવાન નારાયણે કહ્યું કે હે અંબે, તમારા દીકરાને અમે વચન આપીએ છીએ કે જ્યાં સુધી તમારા દીકરાનું પૂજન નહીં થાય, તમારા દીકરાને આસન નહીં મળે, ત્યાં સુધી કોઈ જ દેવી દેવતાઓનું પૂજન નહીં થાય, એમને આસન શુદ્ધા નહીં મળે. હે દેવી, શુભ પ્રસંગ અશુભ પ્રસંગ કોઈ પણ નાનામાં નાનું કાર્ય હશે ને, ત્યારે પહેલો તારા દીકરાનું પૂજન કરવામાં આવશે, અને પછી અમારા બધા જ દેવતાનું પૂજન કરવામાં આવશે. ભગવાન મહાદેવજીએ વરદાન આપ્યું, હે ગણેશ, તમારું પ્રાગટ્ય ભાદ્ર માસમાં ચતુર્થીના દિવસે થયું છે. એ દિવસ તમારો જન્મ દિવસ કહેવાશે, અને એટલે જ આપણે બધાએ ભાદરવા મહિનાની ચોથને ગણેશ ચતુર્થીના નામથી ઓળખીએ છીએ. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય.